ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા બાદ બાળકીની હાલ વડોદરાની એસએચજી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. અહીં બાળકીની હાલત ગંભીર ગણવામાં આવી રહી છે. ત્યારે મધ્ય ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને વિરોધ પક્ષના નેતાએ એસએચજી હોસ્પિટલની મુલાકાત લઈ બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી. અમિત ચાવડાએ આ મામલે રાજનીતિ નહીં કરવાની વાત કરી રાજ્ય સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. કાયદાનો કોઈને ડર રહ્યો નથી. ગૃહ રાજ્યમંત્રી પોતાના બ્રાન્ડિંગમાં વ્યસ્ત છે તેવા આક્ષેપો તેમણે કર્યા હતા. આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે ને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. 10 વર્ષની માસૂમ દીકરી પર જે રીતે બર્બરતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે, જે રીતે એની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઈજા પહોંચાડવામાં આવી છે. આજે દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈ છે, ખરેખર કાળજું કંપી જાય કે આટલી માસૂમ દીકરી પર આટલી બર્બરતા, આટલી હેવાનિયત કરવાનો કોઈનો વિચાર સુદ્ધા પણ કેવી રીતે આવી શકે. આજે ડોક્ટર સાથે પણ વાત થઈ છે. ડોક્ટર પ્રયત્ન કરે છે, હજુ પણ દીકરી વેન્ટિલેટર પર છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએ કે સાજી સમી હસતી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે. પણ આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે? ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસૂમ દીકરી પર પાશવી બળાત્કાર થાય છે, એની હત્યા થાય છે. સુરેન્દ્રનગરમાં પણ આવું માસૂમ દીકરી પર બળાત્કાર થાય. વડોદરામાં પણ નવરાત્રીમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય. સુરતમાં પણ બનાવ બને અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે. આખા સમાજને ઝંઝોળી નાખે, હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસન ને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે. જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય, આટલું મોટું પોલીસ તંત્ર ને કાયદા હોય અને તેમ છતાં આવા બળાત્કારીઓને કોઈ પણ કાયદાનો ડર ના રહે, પોલીસનો ડર ના રહે, એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય છે. આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો, પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે, એ જાતનું વાતાવરણ જે ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે. આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય, પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય. આજે કોઈ પણ પરિવારની દીકરી ઘરેથી જાય અને ગેર સલામત પાછી આવશે કે કેમ, એવી દરેક માતા પિતાને પરિવારને ચિંતા થાય એવા દિવસો છે. ત્યારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. બધી જ રીતના ગુનેગારો, અસામાજિક તત્વો, બુટલેગરો અને બળાત્કારીઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ થયું છે. રોજ એવી ઘટનાઓ, બનાવો આપણે ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ છે. ત્યારે સરકારને વિનંતી છે કે કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય, આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતની હિંમત કે એવો વિચાર સુદ્ધા પણ ના આવે એવો પોલીસ ને પ્રશાસનનો ડર ઉભો થાય અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે એને કડીમાં કડી સજા થાય, ફાંસીની સજા થાય. દાખલારૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલારૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુદ્ધા ના કરે એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી.